આગળ વાત જામનગરની 2 વર્ષ જૂની સનસનાટીભરી મર્ડર મિસ્ટ્રીનો ખુલાસો થઈ ચૂક્યો છે। પત્નીએ પ્રેમી સાથે મળી પતિની જ હત્યા કરી નાખી છે। તો સાયનાઇડ પીવડાવી અને પતિની હત્યા કરી નાખી, કારખાનામાં દાટી પણ દેવામાં આવ્યું। 2 વર્ષ બાદ કંકાળ મળતા ભેદ ઉકેલાયો છે। પતિએ પતિ ઓસ્ટ્રેલિયા ગયો હોવાની વાત કરી હતી। દરેડ જીઆઈડીસીના શેડમાં દાટી દેવાયેલો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે। પોલીસે પત્ની સહિત 3 લોકો સામે ગુનો દાખલ કર્યો છે। તો સાયનાઇડ પીવડાવી પતિની હત્યા કરી અને કારખાનામાં દાટી દેવામાં આવ્યો છે। આ હિચકારી ઘટના જે રીતે સામે આવી છે, આ સમગ્ર મામલે પોલીસે તપાસ ચલાવી। 2 વર્ષ જૂની સનસનાટીભરી આ મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલાયો છે। જામનગરની આ ઘટના છે કે જ્યાં પત્નીએ જ પ્રેમી સાથે મળી અને કાવતરું ઘડ્યું અને પોતાના જ પતિની હત્યા કરી નાખી છે। કારખાનામાં હત્યા કરી અને દાટી દેવામાં આવ્યો। 2 વર્ષ બાદ જ્યારે કંકાળ મળ્યો અને ત્યારબાદ સમગ્ર સ્થિતિ વિશે જે ભેદ ઉકેલાયો છે, ક્લિયર પિક્ચર સામે આવ્યું, જેમાં પત્નીએ પતિ ઓસ્ટ્રેલિયા ગયો હોવાની વાત કરી હતી। દરેડ જીઆઈડીસીના શેડમાં આ મૃતદેહને દાટી દેવામાં આવ્યો હતો અને જો કે બહાર કાઢવામાં આવ્યો છે। હાલમાં પોલીસે પત્ની સહિત 3 લોકો સામે ગુનો દાખલ કર્યો। ગુનાઓની ઘટના માટે પ્રખ્યાત ક્રાઇમ ટીવી સિરિયલ ક્રાઇમ પેટ્રોલ જેવી ઘટના જામનગરમાં પણ બનવા પામી છે। મારી પાછળ જોશો દ્રશ્યોમાં જામનગર શહેરના દરેડ કારખાના જીઆઈડીસી વિસ્તાર છે કે અહીં જે છે એક વ્યક્તિનો 12 ફૂટ ઊંડો ખાડો કરી અને તેનો હત્યા કરવામાં આવી હતી અને તેનો મૃતદેહ દાટી દેવામાં આવ્યો હતો। મહત્વનું છે કે પૃથ્વી નામની જે મહિલા છે તેનો આ પતિ જિગ્નેશ હતો અને તેને જે છે પ્રેમ સંબંધના પગલે જે છે તેના પ્રેમી નિલેશ સાથે મળી અને 2 વર્ષ અગાઉ જે છે તેના પતિને સાયનાઇડની જે છે ગોળીઓ આપી અને તેની હત્યા નિપજાવી હતી। હત્યા નિપજાવ્યા બાદ તેનો મૃતદેહ છે અહીં 12 ફૂટ ઊંડો ખાડો ખોદી અને તેમાં દાટી દેવામાં આવ્યો હતો। જ્યારે આ જિગ્નેશનું મૃત્યુ થયું અને તેની હત્યા નિપજાવ્યા બાદ તેના ભાઈ દ્વારા અશોક દ્વારા જે તેના ભાભીને પૂછપરછ કરવામાં આવી કે તેના ભાઈ ક્યાં છે, ત્યારે તેની ભાભીએ એક જ રિટર્ન કર્યું હતું કે તેના ભાઈ જે છે એ ઓસ્ટ્રેલિયા કામ માટે ગયા છે અને સતત 2 વર્ષથી આ કહાની ચાલી રહી હતી। આખરે ગુમ થયેલી જે નોંધ હતી તેના બાદ આ સમગ્ર ઘટના જે છે હત્યામાં પલટાઈ છે અને પોલીસ દ્વારા અહીંથી ગઈકાલે જે છે 12 ફૂટ ઊંડું ખોદકામ કરી અને જે છે જિગ્નેશ નામના જે વ્યક્તિ ગુમ થયા હતા તેનો મૃતદેહ કાઢવામાં આવ્યો છે। મહત્વનું છે કે ઓસ્ટ્રેલિયાનું રટણ કરતી પત્નીએ ક્યાંક ને કે તેના ભાઈએ જેને આડકતરી રીતે પૂછપરછ કરતા તેના ભાઈને જે છે હત્યા કરી હોય તે બાબત સામે આવી હતી અને જે તેની પત્ની અને પ્રેમી છે બંને સાથે મળીને આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો। ત્યારે કહી શકાય કે 2 વર્ષ પહેલા ગુમ થયેલા વ્યક્તિને અહીંથી જે છે હાલ ગઈકાલે મૃતદેહ શોધી કાઢવામાં આવ્યો છે અને હવે જે સમગ્ર ઘટના જે ગુમ થયાની હતી તે હત્યામાં પલટાઈ છે અને પોલીસ દ્વારા પણ હાલ જે છે આ સમગ્ર ઘટનાને અંજામ આપનાર પૃથ્વી અને તેનો પ્રેમી જે નિલેશ છે ની અટકાયત કરી આ સમગ્ર મામલે વધુ ધરપકડ અને આ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પરંતુ કહી શકાય કે 2 વર્ષ પહેલા ગુમની ઘટના જે છે અહીંથી એક ફિલ્મી ઢબે ક્યાંક ને ક્યાંક જે છે 12 ફૂટ ઊંડો ખાડો ખોદી અને તેને મૃતદેહ તેમાં દાટીને 2 વર્ષ પછી પણ આ સમગ્ર ઘટના સામે આવી છે અને પોલીસ આમાં આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે। મુસ્તાક દલ, ઝી મીડિયા, જામનગર।